તમે કઈ જોઈ દ્યો? હે જોઈ દ્યો કઈ? હા મારે આંખું છે જોઈ તો દો જ ને. આંખુમાં તો જોવાય ઈ નહીં. કઈ આંખુમાં તો જોવાય ઈ નહીં. મારે નો થોડો તકલીફ છે. એટલે ઈ શેની તકલીફ છે? તકલીફ એટલે મારું આ પેડું દુખે. હું દુખે? પેડું પેટ પેટ દુખે છે કે પેડુમાં? આ પેટના નીચે પેડું આવે ને, હા આ પેટ આ દુખે. દવા ઘણી લીધી. એટલે માતાજી પુરાવા છે ખુરાપુરાના? ના ઈ મૂવીમાં આવતો જ નથી દાણામાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક વાઘેલા યુવકનો ફોન આવે છે, જેની અંદર મિત્રો યુવકને પેટના દુખાવાની તકલીફ હોય અને તે મનસુખભાઈ રાઠોડ પાસે દાણા જોવરાવે છે. જ્યારે મનસુખભાઈ રાઠોડ પણ આ વ્યક્તિને સાથે ફૂલ કોમેડી કરે છે અને જોવે છે દાણા. તો આવો સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડે ભૂવા બની અને વ્યક્તિને શું જવાબ આપ્યો છે અને શું કરે છે કોમેડી. એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તમારે અહીંયા જવાનું મરણ તો ભાઈ અહીંયા છે. હા હલો મનસુખભાઈ બોલો. હલો આર્યો તો હા હલો જયરામજી કી. જયરામજી કી. હા સાહેબ કેમ છો? જયરામજી કી. હા જયરામજી કી જયરામજી. તમને ઘણો ફોન લગાવવાની કોશિશ કરી ક્યારે આજે ફોન ઉપર્યો. હા બોલો બોલો સાહેબ. તમારા જેવું કામ હતું. બોલો બોલો. તમે કઈ જોઈ દ્યો? હે જોઈ દ્યો કઈ? હા મારે આંખું છે જોઈ તો દો જ ને. આંખુમાં તો જોવાય ઈ નહીં. કઈ આંખુમાં તો જોવાય ઈ નહીં. મારે નો થોડો તકલીફ છે. એટલે ઈ શેની તકલીફ છે? તકલીફ એટલે મારું આ પેડું દુખે. હું દુખે? પેટ પેટ દુખે છે કે પેડુમાં? આ પેટના નીચે પેડું આવે ને, હા આ પેટ આ દુખે. દવા ઘણી લીધી. એટલે માતાજી પુરાવા છે ખુરાપુરાના? ના ઈ મૂવીમાં આવતો જ નથી દાણામાં. તો તમે કઈ સમાજમાંથી બોલો? આ કામરિયા. કામરિયા કેમાં આવે? હિન્દુમાં આવે. હે હિન્દુમાં કામરિયા સમાજ. એટલે મતલબ કઈ સમાજ આવે ઈ? કામરિયા એટલે મતલબ રબારી ભરવાડ છે શેમાં? ના રબારી ભરવાડ હરિજન મહેશ્વરી કોઈમાં નહીં. તો નામ નહીં સાંભળ્યો તમે? પહેલી વાર સાંભળ્યું કામરિયા. શું વાત કરો? તો હશે. અહીંયા અમારે અહીંયા મુંબઈમાં ચિકારે, પછી અહીંયા દિલ્હીમાં એરિયા. તમે ક્યાં મુંબઈ રહ્યો? ના તો હું તો અહીં ગુજરાતનો હું. ઓકે કેવું ગામ તમારું? ભુજ. ભુજ? હા બરાબર. ભુજ તાલુકો લાગે પણ રહી અહીંયા નલિયા. પેડુમાં દુખે છે, દવા નથી લીધી? કોઈ દવા ડોક્ટર ને બતાવી નથી? દવા તો ઘણી લીધી. તો ગોળીના પાવર ઉડી હાલે અને પછી વળી દુખવાનું ચાલુ થાય. એમની તો હા એટલે હવે શું અમુક ને પણ ફોન લગાવ્યા હતા, બધા જોઈ દઈએ ને દાણા ને હુરાપુરા દાદા ને માતાજી ના ને એને. તો એ કે આવી રીતે કર, તો એવી રીતે કર્યું તો પણ હજી કઈ થયું નથી. મેં કહ્યું હવે તમારા કને કઈ હોય તો તમે કયો. હાલો હા એ તમારા કને એવો કઈ? મારા કને તો હું તમારે કેનું સોવડાવું છે કયો નહીં? મારો પોતાનો. તમે આમાં હોવ તો જોઈ દઉં હું તો. આમાં એટલે મારે નજરે દેખાય તો જોઉં ને. મને આમ ઓમ તો તમે ક્યાં છો ફોનમાં મને શું ખબર હોય? હા એવું હોય નહીં. હા હું આમ નજરે જોઉં ને એટલે મને તરત જ દેખાય. એવું હોય નહીં. હા હાજરવલ્લી જોઈ દઉં. કેવો? હાજરવલ્લી એટલે આમ નજરે જોઉં એટલે તરત જ મને દેખાય. એવું હોય નહીં. હું એટલે તમારા આમાં વિડિયા જોયા ઘણા. મારી પાસે એવી માતાજી છે ને, હા કાંઈ બે આંખે સોકે સોખું દેખાય. માતાજી છે એમ? હા ભાઈ સારું કહેવાય. આપણે આવી માતાજી છે. હા મારી પાસે એવી માતાજી તાત્કાલિક મેલડી. કઈ? તાત્કાલિક મેલડી. મેલેરીમાં? તો સારું કહેવાય તમારા કને. એ તો હોય કુળદેવમાં બધામાં હોય, તમારામાં હોય. કુળદેવ નથી અમારે. તો કુળ અમારે યુટ્યુબમાં છે. યુટ્યુબમાં? હા યુટ્યુબ તો તમારે જોઈ આવું. હા એમાં મેં મેલડી બિહાડી. ઓલું મઢમાં શું છે, હા બધા મંદિર બનાવવા નહોતા દેતા. પછી મેં છે ને ગૂગલમાં બનાવ્યું મંદિર. મધ્ય એટલે ગૂગલ અંદર ઉપર યુટ્યુબમાં મંદિર બનાવ્યું માતાજીનું. મંદિર બનાવ્યું? હા હા તો એ સારું કહેવાય.
ના ના બરાબર કહેવાય. હવની ધર્મ બધાના અલગ અલગ હોય. અમારો જ બહુ ભૂંડાઈનો ધર્મ છે, મરાઈ ગયા. હે હવે તમારો ગુગરમાં માતાજી બેસાડો નો કરી તમારો, અમારો અલગ, બીજા અલગ, બધી ઈ તો વાંધો નહીં, ઈ તો બધાનો અલગ અલગ હોય. તમારે કઈ માતાજી પૂજાય? કહો ને અમે અમારી માતાજી એ વિયોત. વિયોત? વિયોત હા. વિયોત મેલડી તો પાડા ની અમારી આવી ને. હા વિયોત ની પાડા ની આવી. હા હા ઈ પાડા ની આવી. તમારે ઈ માતાજી પાડો બાડો ચડાવો કે ન ચડાવો? ના ભાઈઓ યો આવી જ નહીં અમારામાં. ઓ ક્યાંથી માહિતી કામ કરે, તમે પાડો ચડાવો એટલે તરત સારું થઈ જાય. એ કાકા હિન્દુ ધર્મમાં નથી આવતું. હવે મોટા પાડા એવા આવે. દેવ ખાય છે અમારા. કોની કે દેવ ખાય? ઘણા ઠેકાણે મેં જોયું, મેલડીને પાડા ચડાવે. ક્યાં? કોને કીધું તમને? બાપા અમારી યુટ્યુબ માં ઘણા વિડીયો છે. યુટ્યુબ માં મારી વાત સાંભળો, યુટ્યુબ માં પાડા આવી જ નહીં. એકવાર મેલેરીમાં ખાતી જ નથી પાડા. પછી બોલે માંગ્યા ખાતા હોય પણ ખાય છે 1000%. ના 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 ના, ઈ જોવામાં ફરક, ના આંખેમાં ફરક, ના બાકી એવું ના હોય. તો બીજી ખબર નથી ભાઈ, ખાય છે ખબર. ના બાપા ના, હું તો કોઈ દી સાંભળ્યો નથી. હે હું તો કોઈ દી સાંભળ્યો નથી. અમે આ નાઈએ ત્યારે, પ્રસાદ ત્યારે, દેશી ઘીનો દીવો ચડાવી, અગરબત્તી કરી, ફૂલના હાર પહેરાવી. હા બાકીના પાડા બાડાની મને ખબર નથી. અને ફૂલના હાર કેને પહેરાવો તમે? માતાજીને. બાકીના બચ્ચે અમે પહેરી. નહીં, માતાજી સાક્ષાત હોય, મૂર્તિ છે કે પથ્થરનો ખાંભી છે, શું છે? અમારામાં મૂર્તિ ના આવે, ખાંભી ના આવે. હા. અને અમારામાં સુંદરો એવો આવે. શું આવે? કપડાનો. હા એટલે કોઈ જો અમુક થાપો કરેલો હોય, અમુક ત્રિશુલ દોરેલું હોય, અમુક ઠેકાણા લીમડાના પડખે ત્રિશુલ દોરી દીધું હોય, એમ માતાજીને બેહાડવાનું કઈક આવી રીતે બધી રીતે બેઠી હોય. ઈ તો માતાજીને 1000 હાથે કેમ રાખો એમ રે માતાજી. એવો કઈ ના. તમે અત્યારે કીધું કે હું જીટુમાં રાખી તો ઈ નિમરા અંદર રાખે. મેં મામલતદાર પાન બધે પા મંજૂરી માંગી. મેં કીધું મારે એક મંદિર બનાવવું છે. તો ના બનાવવા મળે. એટલે એને કીધું કઈ જગ્યા ક્યાંય છે નહીં. પછી મેં ગૂગલ માં ફોર્મ ભર્યું અને યુટ્યુબ માં મંદિર બનાવ્યું. હાલે હવે હવે ઈ તો બનીએ કે તમારી કુળદેવી તમે ખાપેમાં બેસાડીએ, કોઈ કોઈ કઈ જ ના કે. હવે તમારી માતાજી ને તમે યુટ્યુબ માં બોલો નહીં આવે. તું ના જ આવે ને. અને મારે તમે કહેજો કઈ મનસુખ ભુવાની મેલડી એટલે તરત જાય છે. ઈ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને, અમારી કુળદેવી એના ઠેકાણે બેઠી છે. એની અમને જરૂર ક્યારે નથી. ઈ પાછી બધે જઈ નો કે મારે તો બધે છે, તમારા મોબાઈલ માં જ આવે સીધી. હવે જોયા તમારા વિડિયા એટલે તમને ફોન લગાવ્યો. હા તમે જો તમારી મેલડી તમે બોલો કે મારી વિહત મેલડી નહીં આવે, અને તમે કહેજો કે મનસુખ ભુવાની મેલડી તરત જાય છે. જઈએ ના એવું ના હોય. એટલે શું ના હોય? તો તમે ટ્રાય કરી જો, આ ફોન કાપ્યા પછી બોલજો. ના ના એવું કઈ ના હોય ભાઈ. હા તો તમે પૂછજો. માતાજી એમ ના આવે બાપા. અરે યાર તમે નહીં માનો. માતાજી ના સમય આવે. ના ના હવે મારી વાત સાંભળો. અત્યારે આપે ક્યાંય હાલા ગયા હોય જંગલમાં ક્યાંય પણ ને આપે જગ્યા ના મળતી ગઈ તો આપે શું કરી? આપડે કરેવી જોઈએ. એમની આપણે જગ્યા જ ના, આપણે ઠેકાણું જ ના હોય જગ્યા જવાનું, તો આપણે ઉપરવાળાને યાદ કરી. નો ઉપરવાળાને યાદ કરી નો નીચેવાળાને પૂછવું પડે ભાઈ કે મને માર્ગ બતાવો. ઈ અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. ઈ ખોટી. નીચેવાળાને પૂછવું પડે ભાઈ મારે ફલાણા ગામ જવું છે, કઈ બાજુ જવું, હું રણમાં ભૂલો પડ્યો છું. પણ નીચેવાળા ના હોય, તમે જંગલમાં આપે એકલા હોય. હા તો તમે બાપરો બાપ આવે તો ન ચડે. ઉપરવાળાને હાથ કરો. આપે ઉપરવાળાને કે ભાઈ મને માર્ગ બતાવો. ભગવાન નતું જીડ્યું, રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસ માં રહ્યા, ઈને જીડ્યું નતું, તમે ક્યાં ચડે? ના ના વનવાસ તો રામ ભગવાન તો ખબર જ નહીં. શું ખબર? ઈ વનવાસ માં ભૂલા પડ્યા હતા ડો. મારી વાત રામ ભગવાન ને ખબર હતી મને વનવાસ મળશે, હું રાવણ ને કઈ ખબર નહોતી. ના ના બાપા, અમે બધા હાર્યા હતા, અમને ખબર હોય, તમે ખબર હોય. મારી વાત સાંભળો. રામ ને ખબર હતી રાવણ નું મોત થશે. રામ ભગવાન જેથી તમે હતા, જેથી જન્મ લઈને આવ્યો તેથી તમે હતા. અમારી કામરિયા સમાજ એડી હતી. સમાજ ને ભૂલી જાવ, હું તો રામચંદ્ર ભગવાન ભેગો હતો. ના ના બહુ કહી છે. હનુમાનજી રહ્યા ને એની ભેગો બાલી હતો, હું હતો. તો હવે તમે બાલી તમે બની જાવ તો સુગ્રીવ હું બની જાઉં. તમે એમાં તમે સુદ્રમાં નો આવો.
હે તમે સુધરમ તમે વાંદરેમાં આવો છો? ના વાંદરેમાં ના આવી. તો અમે બધે વાંદર જાય હતી એલા. વાંદરે એટલે જોગી હો તમે? એટલે કોની યાર તો ઈ તો હું તમને કહું છું કાકા, અમે પેલા વાંદરા હતા પછી માણા થયા. એ સમજી ગયો, હાલો જોગી સમાજ. એટલે એવું છે. હે અમે ભગવાન ભેગા અમે બધે ગયા હતા, સીતાજીને ગોતવા જ હું ગયો તો. તો હશે ઈ. હવે કઈ નહીં તમને. અમે લંકામાં ગયા ને પછી હનુમાનજી જડી ગયા એટલે પછી અમે કુટુંબિક મામલો પૂરો પાડી દીધો. હનુમાનજી જરી ગયા કા? હનુમાનજી ગયા હતા સીતાજીને ગોતવા, લંકામાં ઠેકડો મારી પડ્યા. અને મારાથી ઠેકડો મરાણો નહીં, હું પછી નો જઈ ગયો લંકામાં. પછી અમારે ઘરે લંકા થઈ તો મરાઈ ગયા. કેટલા મર્યા તમારે? હે મર્યા કેટલા? હું મરી ગયા. તમે ગયા ને અમારા મર્યા કેટલા મર્યા? ઈ ઠેકડો ન મારી ગયેલા પછી હું ભૂંડાઈને મર્યા પછી એમ સમજ્યા. અને હનુમાનજી સલામ મારીને ત્યાં સમદર ઠેકી ગયા. હનુમાન ચાલીસા આવડે તમને? હા તો સારું. મને હનુમાન ચાલીસા. તમે મને શું નથી આવડતું ઈ કયો? બધું મને આવડે. અમે રામચંદ્ર ભગવાન ભેગા અમે છે ને તો હવે બધું આવડે ને તમને? બરાબર. હવે આ તમે કયો એટલે મારે કેવું ખપે, નકર તો હું આમાં ઉપાધિમાં આવતું જ નથી. અને આપણું તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો હતો, પ્રેમનો ફોન લગાવ્યો હતો. હું પ્રેમથી વાત નથી કરતો. અલે એવી રીતે પ્રેમનો ફોન લગાવ્યો હતો એટલે તમારા G2 માં વિડિયા જોયા, મને મજા આવી. એટલે એવી રીતે બરાબર. હવે તમે કીધું મને બધું આવડે, તો રાવણના બાપાનો નામ શું હતો? રાવણના બાપાનું નામ? હા ઈ તૈયાર છે ને, મને લંકામાં લાગી ગયું તો પછી મારું મગજ કામ ન કરતું. લંકામાં લાગી ગયું એટલે જવાયું નહીં કા? ના પણ યાદ શક્તિ વહી ગઈ હતી, નકર તૈયાર મને યાદ હતું. ના તો ઈ હવે કઈ ના થાય, રાવણના બાપની ખબર ના હોય. રાવણના બાપના જયારે ઈનું નામ બોલવાની બધું થયું ને, તઈ મારે અમે ઝાડવા માંથી અમે હનુમાનજી ને અમે સુગ્રી ને બધા અમારે થયો ઘરો ઘરનો ડખો. એટલે એમાં મને લાગી ગયું ને એટલે રામના બાપનું નામ મારે ભૂલાઈ ગયું. તો એ વાંધો નહીં, તો ભૂલ થાય, ઇન્સાનની ભૂલ થાય. પછી ત્યાં એવી દવાખાના નહોતા, નકર તો ત્યાં છે ને આપણે ઈ મગજનો નીરોનો સર્જનનો રિપોર્ટ કરાવ્યો તો થઈ જાય. ના દવા હતા? નહોતી દવા પેલા નહોતી ભાઈ. તે બોલા ઓહળિયા કરતા હતા એટલે જડીબુટી ને એવું બધું પાતા હતા. એટલે હનુમાનજી હતા તો ખરા. રામને કેટલો જડીબુટીમાં કામ આવ્યું. વૈજ્ઞાનિક ટેકનોલોજી થી જે નહોતું બધી જડીબુટી પાંદડા પાય કઈ પાંદડા પાય એ કઈ મગજ કામ ન કરે. પાંદડે થી કઈક ની ખટાશ પકડી ગઈ. એ તો થાય કે જતું હવે ભૂલમાં જતુરાના પાંદડા લઈ આવે ડેડા તો માણસ સૂતો જ રહીએ. એ તો આપણા ઉપર રહ્યો ક્યાં દવા કરવી કે શું કરવો. ઈ કાંઈ વાંધો કઈ ઉપાધિ ન કરતા. અને તમે છે ને કઈ ટેન્શન ન લેતા હો. હું આ ઓડિયો એવું લાગે તો હું યુટ્યુબ માં બધે શેર કરી, કાંઈ ઘટશે નહીં. આપણે રામ ભગવાન ના અમે બધા કુટુંબિક હતા અને અમે રામની સેવા બહુ કરી. અમે ના રામ ભગવાન કુટુંબી નહીં હોય તમે? અરે અમે બહુ અમે ભગવાનની સેવા જ અમે કરતા હતા. તમે વાલી સુગ્રી હનુમાનજી તમે ઈ કીધો ને? રામ ભગવાન તો કોણ હતા? તમે સમજતા ઈ રાજાના કુંવર હતા. ના દશરથ રાજાના દીકરા. એ બાપા ભૂલે રઘુવંશ હતા રામ. એટલે આપણે એ ટાઈમ મને ખબર નથી, પણ દશરથ ના દીકરા હતા. દશરથ રાજાનો દીકરા રામ ભગવાન અને જનકની દીકરી સીતાજી. કેની? જનકની. ના બાપા ના આવે. તમે કઈ ખબર નથી. તમે પેલા રામાયણ વાંચી બાપા. ઈ જનક ના ઘરે મોટી થઈ ગઈ. હવે ઈ પણ અટણ દીકરી જેની જ ગણાય, જેને ઘરે મોટી થઈ એની દીકરી ગણાય. ના જનક રાજા ના ઘરે મોટી થઈ. મોટી અનાથ આશ્રમ માં થાય. ના એને ઋષિ મુનિ ની દીકરી અને એ સતી હતી. ઈ પછી પાછું મને મગજમાં લાગી ગયું એટલે પાછું એટલું ભૂલાઈ ગયું. મને જેટલું યાદ એટલું જ કઉ છું ભાઈ. હા તો તમને યાદ હશે, મને એ બધી યાદ છે. કેમ કે માણસ છે ને મારું નાનું મગજ કઈક કામ કરે ને કઈક ન કરે. ના એ સારું કહેવાય. એટલે તમે કઈ ટેન્શન લેતા નહીં? ના મારે ટેન્શન શું લેવાની જરૂર, હું તો લેતો જ નથી ટેન્શન. અને રામ ભગવાન ભેગા અમે સેવા કરી. એ બધા રાજાના કુંવર હતા અને અમે રાજા રજવાડું ભેગા વર્ષોથી આમના મહેનત કરે જ આવી છે. તે પછી રાજાશાહી આવી. રાજાશાહી અમે મેતર તરીકે રાજાઓ ભેગા કામ કરતા. અમે બધા રાજાઓ ભેગા અમે બહુ રહ્યા. અમે રાજા જેવા છીએ. એમની રામ ભગવાન વનવાસ નીકળ્યા તો પગમાં શું હતો એને? પગમાં કઈ હતું જ નહીં. ઉઘાડા પડ્યા. ઉઘાડે કાંટા બાટા એ બધું હતું. લાગ્યા હતા કાંટા. કાંટા લાગ્યા હતા. રાજીએ જો જે વાંદરા છે ને તમે જોઈએ એકબીજાને પગમાં જોતા. ના હું ભગવાન ની વાત કરું. હા ભગવાન ના પગમાં કાંટા લાગ્યા બધે અમે જ કાઢ્યા હતા. એવું હોય ને? હવે ઈ કાંટા રહ્યા નહીં. હવે અમે લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રાયડું નાખી ગયા છીએ.
હમ. અને હવે કાતા તમને લાગે ને? હા હવે ભોમત ભાલા ઉભા કર્યા હવે તમને લાગે કાતા ઈ કા? હા. કાંઈ વાંધો નહીં. તમે મતલબ આપણે કયું શું નામ કીધું તમારું? મારું વેલજી. એલજી ભાઈ વેલજી મારું નામ હે. વાઘેલા મારી અટક હે. અને વાઘેલા? કામરિયા મારી જાત હે. કામળિયા? કામરિયા જાત. ઈ તો ભલે આ કામરિયા કેમ નથી તમે એને ઓળખી શક્યા એને? કામળિયા અમારા આ બાજુ કામળિયા ઓછા છે. હશે ચિકાર હશે. કયો ગામ તમારું? અમારું ગામ ગોંડલની બાજુમાં રામોદ. અમારા બાજુ કામળિયા કોઈ છે જ નહીં. ગોંડલની બાજુમાં હું તો 50 વર્ષ જલારામ બાપાના દર્શન કરવા આવ્યો. જલારામ બાપા વીરપુરમાં. હા એ તો મંદિરે જતા છે. જલારામ બાપાને તમે ન જોયા હોય. કોણ? મંદિર જોયું હોય છે. ના જલારામ બાપાની સુબી હતી. હા બસ સુબી ઈ તો કરે છે મારે. તો ઘરે તો હોટલ થામે જલારામ બાપાનું માં દર્શન કરવા ગયા હતા અમે. હા હું જાઉં ભાઈ. હવે કાંઈ વાંધો નહીં. તમારું ગામ કયું કીધું? ભુજ. ભુજ. અને તાલુકો? તાલુકો આ નલિયા. નલિયા. અને ગામ? ગામ ભુજ. ગામ ભુજ અને તાલુકો નલિયા. હા. ઓકે. અને તમારું નામ વેલજીભાઈ? હા. વેલજીભાઈ વાઘેલા? હા એ વાઘેલા મારી અટક હે. ઓકે. કાંઈ વાંધો ટેન્શન ન લેતા. ભગવાન હારે કાંઈ જરૂર પડે ને નો કાંઈ કોઈ ભગવાન જવાબ દે તો મને ફોન કરજો, કેમ કે અમારા અંગત સંબંધ છે. હું તમને ઈ જ કહું, મારું પેટ નું નીચે આવે ને ભાગ પેટનું, હા ઈ દુખે. ડોક્ટર કે પથરી છે તો એનો એક ઓપરેશન કરાવ્યો. પછી આ દાઢીની પથરી હું એ કાઢી લેવાય. પથરી બ્લેડ એ પથ્થર હોય જરીક જેવડો. તો એનો કર્યો તોય દુખે. હવે મને ખબર નથી પડતી એટલે મેં તમને આખી વાત સમજતા નથી. ઈ તમે જે પેડું દુખે ને પથરી કાઢી લેવાની. દાઢીની પથરી થી કાપીને કાઢી લેવાય. આજે 2 જણા છોટી જવાય. એમ તો ઠેકડા મારે પણ મૂકવાનું નહીં. ઓને બેન ને કેવાય ગયા હે? ના કઈ દીધો બેન ને પૈસા આવી ગયા. કઈ બેન ને? ના તમારી આનું પૈસા આવી ગયા હોય પરમા દેજે નું. ઓલી બેન એક અહીંયા આવે ને લેવાય ને એના પૈસા પણ આવી ગયા. દાદા આવું કરો છો તો મંજી ગાલાઈ સુની કરો ને અગડી જો મંજે ને કમાય. અબુ કચ્છી में अची विया मोजा भा अची विया कच्છી में आई कच्छ जाइयो. હા આછી કચ્छ જાયું. આછી ગોંડલ જાયું. દાદા ગોડન તો ઈ પાયા તો ઈ તો આઈ નેરિયા છે ભુજ કચ્છ. હા ના ભુજ ને નારિયો કો એ કચ્છમાં આવ્યો જ નહીં કરો. હા મંજે કચ્છ જે અગડી વાર નારણ અચન જો આય તો મંજી કે ટાઈમ ને અંગડી જાય ને નવરો જ નહીં કરો. લગ્ન વાળા માં જાય ને ગીત ગાવાનું હોય છે. લગ્ન ગીત ને એ અહીંયા ગાયક કલાકારીઓ કરો. આ કલાકારી હોય. હા કલાકારીઓ નહીં તો સારો. અત્યારે આજ મજો પ્રોગ્રામ હોય ને ગારિયાધાર તાલુકો જો ગામ હોય ને અત્યારે મજો પ્રોગ્રામ હોય કે છે ઈ પાંજી ગારિયાધાર જે તાલુકો હોય ને ગારિયાધાર ઈ વરી ક્યાં આવ્યો? ઈ પાંજે તે ગુજરાતમાં જ અચી અમરેલી જિલ્લો હોય ને પાંજે રાજુલાન કે પાંજે અમરેલી જિલ્લો જો ના સુનો એક નહીં સુને? ના અમરેલી જિલ્લો જો નામ નહીં જિલ્લે જો નામ નહીં સુને? ના ઈ અમરેલી જિલ્લા जो गांव है गारियाधार तालुका है ये भावनगर जिले जो गांव है हाजी. भावनगर हम ना सुनियो ये. हाँ तो भावनगर जिले जो गांव है ना गारियाधार तालुके जो मोरबा गांव है आज रात्रे मंजे मंजे छोरे जो बजे प्रोग्राम है करो कहते. हाँ मजो छोरो है ने मजो पुत्र. हाँ जा विया है. अरे विया तो बीजे जाए पण गायक कलाकार थे लग्न गीत गाव जा विन जो है. વાહ હા રાત્રે આજે અત્યારે નથી કે ના પાય બધા વાહ એ આમ કરો છે તો પેલા મારી ગાલ સુન આમ કરો છે તો આજે ગામ મે કામરિયા આય ના અહીં અસંજે ગામે કામરિયા નહીં તો અહીં તો પણ કામરિયા તો વધારે અહીંયા અસંજી સમાજ આજે કચ્છ में भी ना આજે ગોંડલ में नहीं ગોંડલ में કામરિયા છે પણ અસંજે અટક છે પણ કામરિયા જાતિ જી ખબર નહીં મકે અટક તો મોજી વાગેલા અહીંયા. अरे कामड़िया का ये किंजे में अचे नहीं मके खबर ज नहीं करो. हिंदू में अचे तो मके खबर है पण ये अटक अचे की जाति अचे ई पाके नहीं खबर. अटक अचे ठीक है आने आइए गोंडल बाजू अचो तो अहिया मजा मेहमान थी जाओ बा. भो कहते गोंडल. हाँ गोंडल जी मजो गांव है ने 2 किलोमीटर है करो. भो की वांधो ने भले आने अचो तो मजे मके फोन कर जा बा. भो जय माताजी. जय माताजी.